ચકલીઓના સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીના ઉમદા હેતુ સાથે ભુજની આર.આર. લાલન કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સુજલોન ફાઉન્ડેશન અને લાલન કોલેજના પ્રાણીશાસ્ત્ર તેમજ વનસ્પતિશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે સુજલોન સ્પેરો નેસ્ટાથોન 2026 અંતર્ગત ચકલીના માળાઓના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય સંચાલક અને અમલીકરણ કરતા ડોક્ટર પંકજ જોશીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વધતા જતા શહેરીકરણ વચ્ચે પક્ષીઓને સુરક્ષિત આશ્રય સ્થાન મળી રહે તે માટે આ પ્રકારના પ્રયાસો અત્યંત જરૂરી છે. લાલન કોલેજના પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર પ્રણવ પંડ્યાએ જણાવ્યું હતું કે સુજલોન ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારતમાં 1 લાખથી વધુ પક્ષીઓના માળાઓ વિતરણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માત્ર માળાઓના વિતરણ પૂરતો સીમિત નથી, પરંતુ તેનું વૈજ્ઞાનિક ઢબે નિયમિત મોનિટરિંગ થાય અને પક્ષીઓનું યોગ્ય રીતે સંવર્ધન થાય તે માટેની જવાબદારીઓ પણ નિભાવવામાં આવશે. આ ઉપરાંત કચ્છના જાણીતા પક્ષીવિદ નવીનભાઈ બાપટે પણ હાજર રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સુજલોન કંપનીના સ્ટેટ હેડ સીઆર અનબલગને આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે કંપનીના CSR અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં પક્ષીઓની ઘટતી જતી સંખ્યા અને ખાસ કરીને ચકલીઓનું અસ્તિત્વ ટકાવી રાખવું ખૂબ જ અનિવાર્ય છે. માનવ જીવન અને કુદરત વચ્ચે સંતુલન જાળવવા માટે જૈવ વિવિધતા અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જ હેતુથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા અને પર્યાવરણ પ્રત્યેની તેમની જવાબદારી સમજાવવા માટે કોલેજ કેમ્પસમાં પક્ષીઓ માટે માળા વિતરણની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાલન કોલેજના આચાર્ય ડોક્ટર CS ઝાલા, સુજલોનના દિલીપ પટેલ, ડોક્ટર મેહુલ શાહ, ખમીર, કચ્છી હસ્તકલા, કચ્છ અભિયાન તેમજ વન વિભાગના પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. हमारा पास अभी 2.2 गीगावाट ऑपरेशंस विंड फार्म से इन कच्छ एंड इधर हमारा सुजलोन फाउंडेशन में एक कार्यक्रम बन रहा है लाइक हमारा CSR एक्टिविटीज लाइक स्पैरो नेस्ट इसका क्या बोल रहे हैं पक्षी का घर ऐसा फाउंडेशन का वी हैव डन इनिशिएटिव. इसका इम्पोर्टेंट है क्या है बायोडाइवर्सिटी इम्पोर्टेंट है. हमारा वी आर लिविंग इन दिस वर्ल्ड एंड हमारा स्पीसीज स्पैरो एंड पूरा बच्ची से बहुत मुख्य में इसका इम्पोर्टेंस है. इसलिए हम वी आर टेकिंग इनिशिएटिव थ्रू द कॉलेज. हियर वी आर इन लाला नंदन कॉलेज एंड बायोडाइवर्सिटी का बहुत मुख्य दे रहा है अभी इधर. इसलिए वी हैव टेकन दिस इनिशिएटिव and I thank the college management and students here for participating and taking forward this initiatives. સુઝલોન ફાઉન્ડેશન દ્વારા પક્ષી માળાનું વિતરણ અને તેના સંવર્ધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કચ્છની ઘણી બધી સંસ્થાઓ જોડાયેલી છે અને સુઝલોન દ્વારા લગભગ આખા ભારતમાં 1 લાખથી વધુ માળાઓનું વિતરણ વિચાર કરવામાં આવેલ છે અને એનું વૈજ્ઞાનિક ઢબે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન થાય કે માળાનું મોનિટરિંગ રેગ્યુલર થાય આ બધી જવાબદારીઓ ચલાવવામાં આવે છે અને એમાં ખાસ કરીને કચ્છમાં વિવિધ સંસ્થાઓમાં આ વાત ફેલાય, વિવિધ વિદ્યાર્થી જૂથો છે, ગ્રુપ છે, બધા એમાં પણ આ વાત જાય અને પ્રચાર થાય એની ઉપર મહત્વ આપવામાં આવ્યું છે. આજના આ કાર્યક્રમમાં વિવિધલક્ષી મહેમાનો જોવા મળ્યા છે, જેમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રના કોલેજના આચાર્યશ્રીએ હોસ્ટિંગ કર્યું હતું, કોલેજે મહેમાનગતિ કરી હતી. જુદી જુદી સંસ્થાઓ જેમ કે ખમીર છે, કચ્છી હસ્તકળા છે, કચ્છી અભિયાન સંસ્થા છે, તેમજ વન વિભાગને પણ આપણે આવકારવામાં આવેલ હતું. કચ્છના પક્ષીવિદ છે નવીનભાઈ બાપટ, જેમને બહોળો અનુભવ છે, એ પણ આમાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભુજના ભાનુશાલી નગર અને રઘુવંશી નગર વિસ્તારમાં વર્ષો જૂનો અવરજવરનો મુખ્ય રસ્તો બંધ થવાની આશંકા વચ્ચે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે રઘુવંશી નગરના રહીશોએ એકત્ર થઈ નગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરી રસ્તો ખુલ્લો રાખવાની માંગ કરી છે. રઘુવંશી નગરમાં વસવાટ કરતા અંદાજે 500 થી 600 મધ્યમ વર્ગીય પરિવારો માટે ભાનુશાલી નગરમાંથી પસાર થતો માર્ગ એ મુખ્ય રસ્તો છે. આ રસ્તો રાજાશાહી વખતનો હોવાનું રહીશો જણાવી રહ્યા છે. તાજેતરમાં સાંસદની ગ્રાન્ટમાંથી ભાનુશાલી નગરમાં એક કમ્પાઉન્ડ હોલ બનાવવાની મંજૂરી મળી છે. રહીશોનો આરોપ છે કે જો આ હોલનું નિર્માણ હાલના પ્લાન મુજબ થશે તો રઘુવંશી
રઘુવંશીનગરને જોડતો આ એકમાત્ર માર્ગ કાયમી ધોરણે બંધ થઈ જશે. સ્થાનિકોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે રઘુવંશીનગરના બાળકો ભાનુશાલીનગરની પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં અભ્યાસ માટે આ જ રસ્તેથી પસાર થાય છે. આ ઉપરાંત રહીશો માટે રેશનિંગની દુકાન અને મતદાન બૂથ પણ ભાનુશાલીનગરમાં જ આવેલું હોવાથી આ રસ્તો બંધ થવાથી રોજિંદા જીવનમાં મોટી હાલાકી ઊભી થશે. રઘુવંશીનગરના રહીશોએ માંગ કરી છે કે વિકાસના કામ કે કમ્પાઉન્ડ હોલ સામે તેમને વાંધો નથી, પરંતુ તેનું આયોજન એવી રીતે કરવામાં આવે કે જેથી જાહેર રસ્તો ખુલ્લો રહે. જો તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે અને રસ્તો બંધ કરવાનો પ્રયાસ થશે તો આગામી સમયમાં તમામ રહીશો દ્વારા ઉગ્ર આંદોલન અને કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ મામલે ભુજ નગરપાલિકામાં રજૂઆત કરતી વખતે 100 જેટલા રહેવાસીઓએ સહી કરી સમર્થન આપ્યું હતું. રઘુવંશીનગરના તમામ રહેવાસીઓની જે સુખાકારી એમનો રઘુવંશીનગરનો અમારો મેઇન રસ્તો ભાનુશાલીનગરમાંથી રઘુવંશીનગરમાં પ્રવેશ કરવાનો મેઇન રસ્તો છે એ આપણા સાંસદ સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી કમ્પાઉન્ડ હોલ બનાવવા માટે એક 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. અમે સાંસદશ્રીનું પણ ધ્યાન દોર્યું કે સાહેબ રઘુવંશીનગરનો અમારો જે મેઇન રસ્તો છે તે આવવા જવાનો રસ્તો બંધ થઈ જાય છે. તો સાંસદ સભ્યશ્રીનું પણ અમને બહુ સારામાં સારું પ્રદાન મળ્યું છે અને સાંસદ સભ્ય દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે 2 સોસાયટીમાંથી કોઈ સોસાયટીના રહેવાસીઓને તકલીફ ન પડે અને રઘુવંશીનગરનો આવવા જવાનો મેઇન રસ્તો છે એ ખુલ્લો રહે એવા આપણે પ્રયત્ન કરીશું. આજે સમસ્ત રઘુવંશીનગરના રહેવાસીઓ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને અને પ્રાંત અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે રઘુવંશીનગરના જે અમારા સૌ રહેવાસીઓ છે એ છેલ્લા 25-26 વર્ષથી ભૂકંપ પછી અમે અહીંયા જ રહીએ છીએ ને 500 થી 600 રઘુવંશીનગરમાં અત્યારે રહેવાસીઓના મકાન છે. અમારું 1200નું મતદાન છે અને રઘુવંશીનગરની જે સુખાકારીની વસ્તુ છે જેવી રીતે કે બાલ મંદિર, સ્કૂલ, કંટ્રોલની દુકાન, અન્ય જે પણ વસ્તુ અમને જોઈએ છે એ ભાનુશાલીનગર સાથે સંલગ્ન છીએ અમે અને અમારો મેઇન રસ્તો એ છે. તો અમારી સાહેબશ્રીને વિનંતી એવી હતી કે રઘુવંશીનગરનો આવવા જવાનો રસ્તો બંધ ન થાય, ત્યાં કને કોમ્યુનિટી હોલ બનાવે કે અન્ય કોઈ પણ બનાવે એના સાથે અમને કોઈ પણ વાંધો નથી, પણ જે પરંપરા રસ્તો છે રઘુવંશીનગરમાં આવવા જવાનો વર્ષોથી છે, રાજાશાહી વખતનો છે અને રાહદારી રસ્તો એ કોઈ પણ એ સરકાર હોય કે પબ્લિક હોય કે રહેવાસી હોય કોઈ કોનો રસ્તો કોઈ બંધ કરી શકતું નથી. અમારી રજૂઆત અને માંગણી ખાલી એટલી જ છે કે રઘુવંશીનગરનો મેઇન અમારો આવવા જવાનો રસ્તો છે એ બંધ ન થાય એવી સાહેબને વિનંતી કરી છે અને સાંસદ સભ્ય દ્વારા પણ અમને કહેવામાં આવ્યું છે કે તમારી માંગ યોગ્ય છે, એનો નિરાકરણ આવશે. અને આજે સાહેબે પણ કીધું છે કે જ્યાં સુધી એટલે સાહેબને અમે વાત કરી કે સાહેબ આની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે, વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થશે, પરંતુ સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી એ કામ ચાલુ નહીં થાય. એટલા માટે ચીફ ઓફિસર સાહેબનો, સાંસદ સભ્યશ્રીનો અને ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના તમામ નગરસેવકોનો પણ ખૂબ ખૂબ આભાર. ને અમારી 2-3 દિવસથી એમના સાથે પણ મિટિંગ થાય છે અને વાતચીત થાય છે. એમણે પણ કીધું છે કે આપણે સૌ સાથે બેસી અને સારામાં સારો જે રસ્તો નીકળશે એ રસ્તો કાઢશું. એટલે આજના દિવસે અમે આવેદનપત્ર આપ્યું છે અને સાથે સાથે અધિકારી અને પદાધિકારી એ સૌનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. નખત્રાણા તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આયોજન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં તાલુકામાં વિવિધ ગામોમાં અલગ અલગ વિકાસ કામો માટે 1.5 કરોડ જેટલી રકમ ફાળવણી થઈ હતી. એસઓકેપી આહિરે કહ્યું હતું કે 15% વિવેકાધીન સામાન્ય ગ્રાન્ટ મળવાપાત્ર 1 કરોડ 12,15% વિવેકાધીન અંગભૂત મળવાપાત્ર ગ્રાન્ટ 35 લાખ મળી, કુલ 1 કરોડ 47 લાખ મળી. સભ્ય દીઠ સામાન્ય ગ્રાન્ટ 1 કરોડ 40 લાખ, ઇન્ટરલોક માટે 15% 21 લાખ, સીસી રોડ 15% 21 લાખ, અન્ય કામો 70% 98 લાખ 15% વિવેકાધીન ગ્રાન્ટ હેઠળ સૂચવવાના કામો સીસી રોડ, ઇન્ટરલોક, ગટર લાઇન, પાણીની લાઇન, કમ્પાઉન્ડ હોલ, શેડ, પાણીનો ટાંકો વગેરેનો સમાવેશ થાય છે. બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કરે તમામ અગ્રણીઓનું સન્માન કરી આયોજન અંગે રૂપરેખા આપી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં 8 થી 10 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગઈકાલથી ભુજમાં ભવ્ય કાર્યક્રમોનો પ્રારંભ થયો છે.
દેશના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મંદિરનો ઇતિહાસ અત્યંત ગૌરવશાળી રહ્યો છે. અનેક આક્રમણો અને વિધ્વંસ સામે અડીખમ ઊભું રહી સોમનાથ મંદિર આજે સનાતન ધર્મની શ્રદ્ધાનું પ્રતીક બન્યું છે. આ હજારો વર્ષોની યાત્રા અને સોમનાથ પ્રત્યેના સ્વાભિમાનને ઉજાગર કરવા માટે આ વિશેષ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં આ મહોત્સવની ઉજવણી 3 મુખ્ય કેન્દ્રો પર કરવામાં આવી રહી છે. ભુજના પ્રખ્યાત ભૂતનાથ મહાદેવ મંદિરે ગઈકાલથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. અહીં દિવસ દરમિયાન ભક્તિમય ધૂન અને અખંડ નામ સ્મરણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગઈકાલે પ્રથમ દિવસે સાંજે મોટી સંખ્યામાં કાર્યકરો અને ભક્તોની ઉપસ્થિતિમાં અક્ષય જાની એન્ડ ગ્રુપના સંગાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર અને તેનું મહત્વ લોકો સુધી પહોંચાડવાનો છે. કાર્યક્રમના આયોજન મુજબ આજે નખત્રાણા તાલુકા અને શહેરના લોકો ભૂતનાથ મહાદેવ મંદિરે વિશેષ હાજરી આપી હતી. ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે અહીં આખો દિવસ પૂજા અર્ચના ચાલુ રહી હતી. આ પર્વના સમાપન દરમિયાન પણ વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. ભુજના જાણીતા નૌબત વાદક શૈલેષ જાની દ્વારા સવારથી સાંજ સુધી અખંડ નૌબત વાદન કરીને મહાદેવને સંગીતમય ભક્તિ અર્પણ કરવામાં આવશે તેવું રીતેન ગોરે જણાવ્યું હતું. આ ઉપરાંત અંતિમ દિવસે બ્રાહ્મણો દ્વારા મહાદેવને સતત દૂધાભિષેક અને પૂજન અર્ચન કરવામાં આવશે. સૌરાષ્ટ્ર અને કચ્છના જાણીતા લોક સાહિત્યકારો પણ આ મહોત્સવમાં જોડાઈને સનાતન પરંપરાની વાત રજૂ કરશે. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ લોકોને આ સ્વાભિમાન પર્વમાં ઉત્સાહભેર જોડાવા અને ધાર્મિક ઉત્સવનો લાભ લેવા નમ્ર અપીલ કરી છે. સોમનાથના ઇતિહાસ અને તેના પુનઃનિર્માણની ગાથાને યાદ કરવા માટેનો આ અવસર સમગ્ર કચ્છમાં ભક્તિમય માહોલ સર્જી રહ્યો છે. સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં 3 દિવસ ઉજવવાનું નક્કી કર્યું તારીખ 8, 9 અને 10 દરમિયાન. જેમાં સોમનાથનો આપણો જે પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય છે 12 જ્યોતિર્લિંગમાંથી, એમાં સોમનાથ મંદિર ઉપર આક્રમણ થયા, અનેક આક્રમણો થયા. જ્યારે મોહમ્મદ ગઝનીએ આક્રમણ કર્યું અને સોમનાથને મંદિરને તોડવાના પ્રયત્ન કર્યા, એના પછી પણ મંદિર ભવ્યતમ ભવ્ય બનીને આજે લોકોને સાક્ષાત ત્યાં આરાધ્ય દેવ મહાદેવના દર્શન થઈ રહ્યા છે એવો સરસ મંદિર નિર્માણ પામ્યો છે. એટલે આ 1000 વર્ષની યાત્રાને કે જેમાં અનેક ચડતી પડતી જોયા પછી આજે સૌથી ઊંચું સ્થાન ધરાવતો મંદિર સોમનાથ આપણા ગુજરાતમાં છે. અને રાષ્ટ્રીય આપણા ગૌરવ એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સોમનાથ દર્શને પધારી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં જે પણ શિવ મંદિરો જિલ્લા મથકે આવેલા છે, દરેક જિલ્લામાં એના વિસ્તાર પ્રમાણે કાર્યક્રમો આપવામાં આવ્યા છે. એમાં કચ્છ જિલ્લામાં 3 સેન્ટર ઉપર આ કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય ધૂન, અખંડ ધૂન થાય અને બંને ટાઈમ જે આરતી થાય છે એમાં સાંજની મહાઆરતીમાં વધારેમાં વધારે લોકો, કાર્યકર્તાઓ જોડાય અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થાય અને સનાતન ધર્મનું મહત્તા લોકો સમજે એના માટે ભારતીય જનતા પાર્ટી આ આયોજન કરી રહી છે. જેના ભાગરૂપે આજે ભૂતનાથ મહાદેવ મંદિર ભુજ ખાતે પ્રથમ દિવસે અમે આજનો કાર્યક્રમ અહીં મહાઆરતી સાથે પૂર્ણ કર્યું છે. આવતીકાલે પણ આ જ રીતના કાર્યક્રમ સમગ્ર દિવસ દરમિયાન યોજાશે. આવતીકાલે સવારે નખત્રાણા તાલુકો, સાંજે નખત્રાણા શહેર ભાગ લેશે અહીં ભૂતનાથ મધ્યે, અને પરમ દિવસે આપણા જાણીતા નૌબતવાદક ભુજના શૈલેષભાઈ જાની સવારની આરતીથી કરી અને સાંજની આરતી સુધી અખંડ નૌબત વાદન કરશે મહાદેવના ચરણોમાં ભક્તિભાવ સાથે. એ દિવસે અમે એવું પણ આયોજન વિચારીએ છીએ કે બ્રાહ્મણો દ્વારા મહાદેવને સતત દૂધાભિષેક થાય અને આ દિવસે સૌરાષ્ટ્ર કચ્છના જાણીતા લોક સાહિત્યકારો પણ અહીં પધારે એનું આયોજન અમે ગોઠવી રહ્યા છીએ. જે પ્રમાણે આયોજન નક્કી થતું જશે એ પ્રમાણે અમે આપને સૌને જાણ કરશું અને સર્વે લોકોને અપીલ કરીએ છીએ કે વધારેમાં વધારે સંખ્યામાં આ તમામ દિવસોમાં હાજરી આપે ભૂતનાથ મહાદેવ મંદિરે અને આ સ્વાભિમાન પર્વમાં ગૌરવભેર જોડાઈ અમને સાથ આપે એવી વિનંતી. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છુદા ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.